તો મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતો જમીન વળતરના મુદ્દે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે તેને લઈને હવે હળવદના જે ખેડૂતો છે તે પણ જાગૃત બન્યા છે। હળવદના એ ખેડૂતો કે જેમની જમીનમાં પણ વીજ થાંભલા જે છે તે નાખવાની હિલચાલ થઈ રહી છે એ તમામ ખેડૂતો જે છે તે ઉગ્રપણે વિરોધ કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમનો વિરોધ શાંત પાડવા માટે જ્યારે ભાજપ નેતાઓ પહોંચ્યા ત્યારે આ ખેડૂતોએ મોટી સંખ્યામાં પોતાના વિરોધની વચ્ચે ભાજપ નેતાનો જે રીતે ઉધડો લીધો છે અને કેવા દ્રશ્યો સર્જાયા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। હળવદ તાલુકાના તમામ જે ખેડૂતો જે છે તેમના ખેતરોની અંદર જે વીજ થાંભલાનો જે મુદ્દો જે છે આ સમસ્યા હવે તેમને પણ નડી રહી છે અને મોરબીના જેતપરમાં જે ખેડૂતો જે છે તે તો આમરણાંત ઉપવાસ પહેલેથી કરી રહ્યા છે। સુરેન્દ્રનગરનું કોંડ હોય તેના ખેડૂતો પણ ઘણા મહિનાથી લડત આપી રહ્યા છે। એટલે વીજ થાંભલાનો મુદ્દો એ ચોક્કસ ગામડાના ખેડૂતો પૂરતો હવે સીમિત નથી। આસપાસના તમામ જે ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાની માંગણીઓને લઈને જેતપરના ખેડૂતોની એકતાને જોઈને પ્રેરાઈ રહ્યા છે અને સરકાર સામે મોરચો માંડી રહ્યા છે। ત્યારે આ હળવદ તાલુકાના જે ખેડૂતો છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદાર સુધી એટલા માટે જવું પડ્યું કેમ કે અગાઉ મોરબીના કલેક્ટર સાથે તેમણે બેઠક કરવાની હતી, પરંતુ આ જે બેઠક જે છે તેમાં કોઈ તેમના નિરાકરણ ના આવતા તેમની સમસ્યાનું તેઓ રોષે ભરાયા અને રોષે ભરાઈને મામલતદાર કચેરીએ તેઓ પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો, ઉગ્રપણે વિરોધ તેમણે નોંધાવ્યો। ત્યારે જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તપન દવે તે પણ ત્યાં દોડી ગયા હતા અને સાથે જ અન્ય જે નેતાઓ છે તેમની સાથે દોડી ગયા હતા। સ્થાનિક તંત્રના જે વહીવટી અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા અને આ ખેડૂતોને શાંત પાડવા તેમણે પ્રયાસો કર્યા, પરંતુ ખેડૂતો જે છે તે લાલઘુમ થયા હતા અને વધુ આક્રમક રીતે તેમણે પોતાનો જે વિરોધ જે છે તે નોંધાવ્યો હતો। કેવા દ્રશ્યો સર્જાયા છે તેના પર નજર કરીએ। ભગવાન બાકી બધું ખબર છે આ તો એમને ખેડૂએ કીધું ઉભારે મારી વાત પ્રાંત સાહેબે કીધું ખેડૂ અહીંયા બધા ઓફિસ તમારા માટે જ ભગવાન આવ્યા તો કેમ બાને વઈ ગયા નહીં નહીં તમને બોલાવા આવ્યા તમકો અમે નથી આવ્યા ખેડૂ અહીંયા બેઠા ગયા બરાબર મળવા ભગવાન તમારી મન તો રાજીનામા દઈને હાલો જત રાજીનામા દઈને હાલો જત રાજીનામા દઈને જતા હાલો જતા હાલો અમે ક્યાં નીકળ્યા કેટલા નીકળ્યા ભાજપ ક્યાં નેતા બોલ્યા દેખાડો એક નંબરમાં દેખાડો હાલો બધાય ખોટું હોય તો એની મેરે ઓલા કાંગા દગે બધાને રાખી હેડો આ તો બધાને રાજીનામા અને ગુજરાતની સરકાર ખેડૂતોની હાઈરેટ છે રાજીનામા દઈને જતા હાલો જતા હાલો અમે ક્યાં નીકળ્યા કેટલા નીકળ્યા ભાજપ ક્યાં નેતા બોલ્યા દેખાડો એક નંબરમાં દેખાડો હાલો બધાય ખોટું હોય તો એની મેરે ઓલા કાંગા દગે બધાને રાખી હેડો આ તો બધાને ભગવાન બાકી બધું ખબર છે આ તો એમને ખેડૂએ કીધું ઉભારે મારી વાત પ્રાંત સાહેબે કીધું ખેડૂ અહીંયા બધા ઓફિસ તમારા માટે જ ભગવાન આવ્યા તો કેમ બાને વઈ ગયા નહીં નહીં તમને બોલાવા આવ્યા તમકો અમે નથી આવ્યા ખેડૂ અહીંયા બેઠા ગયા બરાબર મળવા ભગવાન તમારી મન તો રાજીનામા દઈને હાલો જત રાજીનામા દઈને હાલો જત રાજીનામા દઈને જતા હાલો જતા હાલો અમે ક્યાં નીકળ્યા કેટલા નીકળ્યા ભાજપ ક્યાં નેતા બોલ્યા દેખાડો એક નંબરમાં દેખાડો હાલો બધાય ખોટું હોય તો એની મેરે ઓલા કાંગા દગે બધાને રાખી હેડો આ તો બધાને તો જે રીતે તમે જોયું, સાથે જ ખેડૂતો એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો આ મત વિસ્તાર છે, સાંસદ ચંદુ શિહોરાનો પણ આ મત વિસ્તાર છે, તેમ છતાં અમારે અમારા હક માટે આ પ્રકારે હલ્લાબોલ કરવા પડે છે અને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાં જમીન વળતરના મુદ્દે અમારે આક્રમક થવું પડે છે કેમ કે ઘણા સમયથી રજૂઆતો કરી છે અને રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। સરકાર જે છે એ આ ખાડા કાન કરી રહી છે। એટલે ક્યાં સુધી હવે આ સમસ્યા જે છે તેને
સહન કરવાની છે? આવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. અને દ્રશ્યોમાં તમે જોયું કે જે રીતે ભાજપના નેતાઓ જે છે આ વિરોધની આગને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો જે છે તે વધુ મક્કમતાથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે હવે જ્યારે ખેડૂતો અને આ ભાજપના નેતાઓ જે છે તેમની વચ્ચે જ્યારે આ મોટી બબાલ થઈ છે, આ નોંધ ઘટનાની એ ગાંધીનગર સુધી લેવાઈ છે કે કેમ તે જોવાનું રહેશે. આગામી સમયમાં ખેડૂતોના મુદ્દે કોઈ સમાધાનકારી વલણ સરકાર અપનાવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.